અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનો વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વિદેશી કપાસની આયાતની ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને પાક વેચાણ માટે ન્યાયી ભાવ ન મળતા હોવાની પણ પરેશાની છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન, એક સમય હતો યુપીએની સરકાર હતી અને મનમોહન સિંહને સવારમાં ઉઠીને ગાળો બાંધવાનું કામ કરતા હતા અને ગુજરાતની જનતાને વાયદો આપ્યો હતો કે ખેડૂતોને હું ડબલ આવક કરી દઈશ। કપાસની આયાત ઉપર 0% ડ્યુટી લગાડી, કેટલા અંશે વ્યાજબી ભાવ જે છે એ તળિયા ઝાટક થાય એવી દિશા સરકારે બતાવીશ, ત્યારે તો શા માટે અન્યાય કરી રહ્યા છો? કપાસ આયાત ડ્યુટી 0% ને તમે નાબૂદ કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ ખેડૂતોને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં એ વિદેશી કપાસની આયાત ડ્યુટી છે તે ઘટાડવા માટે એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે પત્ર લખ્યો હતો। પત્રમાં તેમને એ ખેડૂતોની જે જીવન ધોરણની એ સમસ્યાઓ છે, સાધનો છે, તેને લઈ પણ સહાયની માંગ કરી છે। સાથે જ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનો એ વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વિદેશી કપાસની આયાતની એ ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ગુજરાતના કપાસ ઉત્પાદકોની મુશ્કેલીમાં જે વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને તેમના દ્વારા આજે પત્ર લખવામાં આવ્યો હતો। ખેડૂતોને પાક વેચાણ માટે ન્યાયી ભાવ ન મળતા હોવાની પણ પરેશાની છે, તેને લઈ પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। કપાસના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેવું પણ તેમણે એ પત્રમાં લખ્યું હતું। નફો ન મળતા ખેડૂતો એ દેવાની અંદર ગરકાવ થઈ રહ્યા છે તેવા અનેક પ્રશ્નોને લઈ એ હવે વિદેશી કપાસની આયાત પર પ્રતિબંધ કે નિયંત્રણ લાદવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી। ખેડૂતોને ગેરંટીવાળો ભાવ અને પાક વીમા સહાય એ ખૂબ જરૂરી હોય છે, તેમના પર પણ સરકાર કંઈક સહાય આપે, ત્યારે વિદેશી કપાસની જે આયાતી છે એ ભારતીય ખેડૂતો પર એ આર્થિક સંકટ ઊભું થયું છે તેવું પણ લખવામાં આવ્યું હતું। સરકાર હવે નિર્ણય નહીં કરે તો ખેડૂતોનું જીવન છે તે જોખમમાં મુકાશે તેવો પણ આ પત્રની અંદર એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા પ્રતાપ દુધાત દ્વારા એ વડાપ્રધાનને પત્ર લખી અને માંગ કરવામાં આવી હતી। જે રીતના એ ખેડૂતો છે તે કપાસનું વાવેતર કરતા હોય છે અને ત્યારે એ વિદેશી કપાસ હોય છે તેમની આયાતમાં ઘટાડો કરવા, જે સાથે સાથે એ ખેડૂતોને પાક સહાય યોજના હોય, ખેડૂતોને લગતા જે સાધનો હોય તેમાં સરકાર સહાય કરે, આવા અનેક મુદ્દાઓને લઈ એ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ પત્ર આજે લખ્યો છે અને પત્ર લખ્યા બાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું આવો તે પણ સાંભળીએ। ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન, એક સમય હતો યુપીએની સરકાર હતી અને મનમોહન સિંહને સવારમાં ઉઠીને ગાળો બાંધવાનું કામ કરતા હતા અને ગુજરાતની જનતાને વાયદો આપ્યો હતો કે ખેડૂતોને હું ડબલ આવક કરી દઈશ। કપાસની આયાત ઉપર 0% ડ્યુટી લગાડી, કેટલા અંશે વ્યાજબી, જે વિસ્તારથી અમે નેતૃત્વ કરીએ આ વર્ષે લાખો હેક્ટરની અંદર ગુજરાતની સાથે આખા હિન્દુસ્તાનના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે, ત્યારે ખેડૂતોમાં એક માયુસી છે, ભય સતાવી રહ્યો છે। આવનાર દિવસોની અંદર ભાવ જે છે એ તળિયા ઝાટક થાય એવી દિશા સરકારે બતાવીશ, ત્યારે એક પત્ર લખીને એમને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે કે હવે ખૂબ જ ગુજરાતને તમે ન્યાયની વાતો કરી હતી તો શા માટે અન્યાય કરી રહ્યા છો? કપાસ આયાત ડ્યુટી 0% ને તમે નાબૂદ કરો અને ડ્યુટી હતી એની 3 ગણી કરો, તો જ ગુજરાતની સાથે હિન્દુસ્તાનના ખેડૂતના કપાસનો ભાવ રહેશે। અને અમેરિકાની સામે લાલ આંખ કરવાની વાતો કરનાર આ જ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કારની રેલીઓ કાઢતા હતા। તો હું ખેતી પ્રધાન દેશની અંદર કિસાન સંઘને પણ આહવાન કરું કે જાગો, તમે ભારતીય જનતા પાર્ટીના પોપટ બનીને વાતો કરો છો, તો તમે જાગો અને સરકારે જાગે, એના માટે પત્ર લખ્યો।
જે રીતના એ પ્રતાપ દુધા દ્વારા જે ખેડૂતોની સમસ્યાઓને લઈ એ વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો હતો, તેમાં મુખ્ય મુદ્દા એક તો એ વિદેશી કપાસ છે તેમની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે, ખેડૂતોને જે પાક વીમો છે એ સમયસર મળી રહે તેમની રજૂઆત હતી, અને જે ખેડૂતોને લગતા જે સાધન સામગ્રી છે તેની ઉપર સરકાર સહાય આપે, અને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ જ્યારે થાય છે ત્યારે ખેડૂતોના પાકને ખૂબ મોટા પાયે જે નુકસાન થઈ રહ્યું છે એ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે પણ ખેડૂત કોઈ સહાયની જાહેરાત કરે. આવા અનેક મુદ્દાઓને લઈને ખેડૂતના પ્રશ્ને એ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ પ્રતાપ દુધા દ્વારા એ માંગ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં જે ખેડૂતોના ખેતરમાંથી જે પાક નીકળવાનો છે, કપાસ હોય કે પછી મગફળી હોય, આ તમામ પાક જ્યારે યાર્ડની અંદર ખેડૂત વેચવા જાય છે ત્યારે તેમને પૂરતો ભાવ નથી મળતો. એટલા માટે સરકાર એક ગેરંટેડ ભાવ જાહેર કરે કે જે ભાવ એ ખેડૂતોને મળી રહે અને ખેડૂત સદ્ધર થાય. અત્યારે જે સરકારે સહાયને પાક વીમાની જાહેરાત કરે છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો સુધી પૂરતી પહોંચતી નથી, અને બીજા જે ખેડૂતોને લગતા અનેક પ્રશ્નો છે, ખેડૂત દેવાદાર થઈ રહ્યો છે, ખેડૂતને જે સમસ્યાઓ થઈ રહી છે તેનું કોઈ સાંભળનારું નથી, તેવા પણ આક્ષેપો વારંવાર એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા હોય છે. અને ખેડૂતને જે પાક વીમો મળવો જોઈએ એ પાક વીમો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતના જે જાહેર કરવામાં આવે છે તેને બદલે જે વિસ્તારમાં જેટલું નુકસાન થયું હોય તેમનો સર્વે કરી અને જે ખેડૂતને જેટલું મળવા પાત્ર પાક વીમો હોય એ તાત્કાલિક મળવો જોઈએ. આવી અનેક સમસ્યાઓ જે ખેડૂતોની છે તેમને લઈ હવે પ્રતાપ દુધાતે જે પત્ર લખ્યો છે તેને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.